હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરણ મહાદેવ. જિગ્નેશ સાથે અને કે મારા સાથે તમે આજે વિડીયોમાં શરૂઆત કરીએ છીએ અમે. આજે ગઈ રાતે એક સૂર્યગ્રહણનું તમને ખબર જ હશે કે 12 થી 3 જે કીધેલું હતું, તો એને થોડીક હાઇલાઇટ તમને બતાવું કે કઈ રીતના છે. જોયો તમે, આ એમ કહેવાય છે કે 52 વર્ષ પછી પણ આવો એક ઘાટો અને એમ કહેવાય ને કે સૂર્યગ્રહણ જોવા મળેલો છે. સૂર્ય કે ચંદ્ર એ તો મને નહીં ખબર, તમે કમેન્ટ કરજો. તો આવો એક ઘાટો મતલબ કે જોવા મળ્યો છે. અને એમ બી કહેવાનું હતું કે ભાઈ 12 થી 3 તમે ફોન, તમારા ઉપકરણ, ઇલેક્ટ્રોનિક ઉપકરણ જે તમારી સાથે રાખતા હોય એ બધા દૂર રાખજો. તો તમે મેસેજ વાંચ્યો બી હશે. આજે અમારા તલીમાં દવા છાંટવા અમારા શિવકાકા એટલે કે ખેત અમારા ગામમાંથી દવા છાંટવા આવ્યા છે. અને હવે તલ મોસ્ટ ઓફ આમ તો બધા મસ્ત થઈ ગયા. પેલા હતા થોડો કામ પારવા, પણ હવે બહુ સારા થઈ ગયા, બહુ વાંધો નથી. તો અમે જતા હતા નરેશભાઈના ખેતરમાં એની પાસે મળવા, કારણ કે ઘણા દિવસથી, 1-2 દિવસથી કે વિડીયો એનો આવ્યો નથી. તો અમને બી એમ થાય કે અમારા ફાર્મિંગ પાર્ટનર એટલે કે અમારા વિડીયો પાર્ટનર બી છે આમ તો. જાય થોડી વાર પછી, પણ આ તમે આ જો તલનો નજારો. નો ચા જો ભૂરીને બધા ચા પીવા બેઠા છે. નરેશભાઈ બધા ભૂરી દાંત કાઢે થોડા થોડા. ગાંઠિયા ખાઈ જવાનું છે અમારે. જો થોડા થોડા દાંત કાઢે. ગાંઠિયા પેલા મેં નહીં હાલે, પલાળી ને ખાય. કાગડો કેમ પેલા છે ને એમ નહીં, એમ બોળીને ખાતી છે, એમ બોળીને ખાય. બોલ છે મારા મોવા છે. કાઈ વાંધો ન. એ ગાંડી, એ ગાંડી મેં વિડિયો ઓલો કેમ કરે, ડિસ્કો કેમ કરે, ઓલું કીધું અમારા ભૂરી બેન જો થેલી લઈને આવેલા જાય.
ए पोपट ऐ जो इधर से जाना है, इधर से इधर से इधर से इधर से हाँ हाल રાખો हाल રાખો હું तो हालू છું तो हाल इधर इधर डोडा लेके जाना है इसको बस आपको हूँ वहां से नहीं जाता हूँ इधर से जाता हूँ આમાં ડોડા ખાવાના છે ને ઈ નો હાલ આવીએ તો આપણે આમાંથી ડોડા લઈ જવાના છે શાક કરવા માટે હારો દેખાનો તો ના ખાતું બોલે આમ નો ખવાય બેઠું બેઠું ખવાય લઈ હું નીણે આને કેમ તું તો હાલતા હાલતા કાઢે ન નાખું માં હજી એક સેવ લઈ લે માર ખાઓ સેવ કાકા નાખું તો નો ખાવ કોઈ જોડો કરી દે નકો બસ દે તો આજે ડોડાનું શાક બનાવ્યું છે એ સાથે સાથે રોટલા આ તો કેદી ના હે નવપા નથી ખવાય ઠંડી ઠંડી ચાસ આવી ગઈ છે આ હવાનું આપણે ધુંગારું જે નાસ્તામાં હતું એ તો આમાં આપણે ધાણા છાંટવાના હે નારિયેળીનો છાંયો પડે ને એના લીધે સાઈડે ધાણા સારા થાય તો આપણે આનાથી હરખું મસ્ત લીટા કરી દીધા હવે રોપવા આવશે એટલે બધામાં ધાણા છાંટી દે અત્યારે મસ્ત રાતનો સમય થઈ ગયો છે ને આપણે ચીકુનું જ્યુસ બનાવવાનું છે તો એના માટે આ બધું કામકાજ કર્યું એમાં દૂધ ને બધું નાખશું મોરસ ને આતે દૂધ નાખી દો મોરસ કેટલી નાખો लाओ फेर नाखो एलची लाओ एलची डोडो लगाना हम इसमें इलायची डालेंगे ना ना वैसे आमा तो बिस्किट आप पार्ले बिस्किट है कोई भी क्रीम तो बिस्किट आमा मिक्स थाय तो पण आज શું કહેવાય કે નવરાત્રા ચાલુ થાય ચૈત્ર મહિનાના તો એના માટે બધા જ્યુસ પીશે
इलायची डाल दो इलायची और भी मस्त देसी गायનું દૂધ એકદમ તાજું થોડી વાર પહેલા દોયેલું તમારે તો ત્યાં મળતું હશે કદાચ જો તમે બહાર રહેતા હોય આઉટ ઓફ વિલેજ તો કદાચ તમે બહારનું લેતા હોય દૂધ થેલીનું કાતે પણ કદાચ તમે ગામડામાં રહેતા હોય તો વાત અલગ છે તો ગામડામાં તો આપણને મળી જ રહી બધું અને અત્યારે તો ગામડામાં રહેવાવાળા પણ થેલીના દૂધ પીવે એમાં કોઈ નવીન વાત નહીં તો હવે અમે નાખશું ઇલાયચી અને આ કચરો પડ્યો છે કંઈક તો એળસીના ડોડવા નાખી દીધા સ્વાદ માટે ત્યાંમાં નાખ્યું જ કરા આજો ત્યાં ફેલો ને નાખે જો નહીં ભાઈ બધાનો યુઝ કરી લેવાનો પાંદડા પાછા ચામાં હોય છે બોલો કોઈ વસ્તુ વેસ્ટ નહીં જવા દેવાની ગમે એમ તો ગુજરાતી ભાઈ